ખાંભાના મોટા સમઢિયાળામાં શ્વાનનો આતંક, 1 વર્ષના બાળક પર હુમલો. અમરેલી જિલ્લામાં રખડતા શ્વાનોનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે, જેના કારણે નિર્દોષ લોકો ભોગ બની રહ્યા છે. તાજેતરમાં ખાંભા તાલુકાના મોટા સમઢિયાળા ગામેથી હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં 1 વર્ષના માસૂમ બાળક પર શ્વાનોએ જીવલેણ હુમલો કર્યો હતો. બનતી ઘટના મુજબ બાળક જ્યારે ઘર પાસે હતું ત્યારે અચાનક શ્વાનોના ટોળાએ તેના પર હુમલો કરી દીધો હતો. બાળકની ચીસાચીસ સાંભળીને તેના માતાપિતા તાત્કાલિક દોડી આવ્યા હતા અને ભારે જહેમત બાદ બાળકને શ્વાનોના મોઢામાંથી છોડાવ્યો હતો. આ હુમલો એટલો ભયાનક હતો કે બાળકના માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટના બાદ લોહીલુહાણ હાલતમાં બાળકની તાત્કાલિક સારવાર માટે અમરેલીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબોએ બાળકની ગંભીરતા જોઈ સારવાર હાથ ધરી હતી. બાળકના માથાના ભાગે ઈજાઓ વધુ હોવાથી 6 થી 7 જેટલા ટાંકા લેવા પડ્યા હતા. હાલમાં બાળક સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ગામડાઓમાં વધતા જતા શ્વાનોના આતંકને કારણે સ્થાનિકોમાં ભારે રોષ અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. વહીવટીતંત્ર દ્વારા રખડતા શ્વાનોના નિકાલ માટે યોગ્ય પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.